હેલો ફ્રેન્ડ્સ, લક્ષ્મીસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ રાજમા રાઈસ। તો એના માટે મેં અહીંયા રાઈસ બનાવીને મૂકી દીધા છે। એક તમાલપત્ર ને 2 લવિંગ નાખી અને થોડું ઘી ઉમેરી અને રાઈસ બનાવી દીધા છે મેં। તો એના માટે આપણે પછી લઈશું વેજીટેબલ્સ થોડુંક અડધું નાનું કેપ્સિકમ લીધું છે, થોડુંક ગાજર હતું તો એ લઈ લીધું છે, 2 ડુંગળી સમારીને નાની લઈ લીધી છે અને 2 ટામેટાં લીધા છે। આમાંથી તમારે કંઈ ના નાખવું હોય તો સ્કીપ કરી દેવાનું। અને આ રાજમા લીધા છે મેં, આખી રાત પલાળી દીધા હતા ગરમ પાણીમાં અને મીઠું નાખીને બાફી લીધા છે। તો આપણે બનાવી લઈશું। હવે પહેલાં રાજમાનો વઘાર કરી લઈશું આપણે। અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। હવે જીરું એડ કરીશું અંદર આપણે વઘાર માટે। જીરું થોડુંક વધારે લઈશું, 1 ચમચી જેટલું। જીરું તતડી જાય એટલે આપણે એમાં થોડાક આ ખડા મસાલા છે તે એડ કરીશું। લાલ મરચું લીધું છે, બાદિયું, તમાલપત્ર અને 2 લવિંગ લીધા છે ને 1 ઇલાયચી લીધી છે, તે એડ કરી દઈશું આપણે। થોડીક હિંગ એડ કરી દઈશું, હલાવી લઈશું બધું બરાબર। એમાં લસણ એડ કરી દઈશું, કટ કરીને મેં રાખ્યું છે। તમારે વાટીને લેવું હોય તો એ પણ લઈ શકાય। લસણ થોડુંક ચડવા દઈશું આપણે। હળદર એડ કરી દઈશું અંદર। હવે અંદરથી હું ઇલાયચી કાઢી લઉં છું, કેમ કે ખાવામાં આવે મોઢામાં તો સારી નથી લાગતું। બસ હવે આપણે એમાં વેજીટેબલ એડ કરી દઈશું, ડુંગળી એડ કરી દઈશું। ગાજર અને કેપ્સિકમ એડ કરી દઈશું। ટામેટાં આપણે છેલ્લે એડ કરીશું। થોડુંક સાંતળી લઈશું આપણે બરાબર। મીઠું એડ કરી દઈશું અંદર આપણે। થોડીક વાર ઢાંકીને ચડવા દઈશું, પછી આપણે ટામેટાં એડ કરીશું। જોઈ લઈશું આપણે હવે। બસ હવે આપણે ટામેટું એડ કરી દઈશું અંદર। મિક્સ કરીશું બરાબર। ટામેટું થોડુંક સોફ્ટ થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું અને ઢાંકીને પછી બધા મસાલા કરીશું। તો ચેક કરી લઈશું આપણે ટામેટા હવે સોફ્ટ થઈ ગયા છે। બસ આવું સોફ્ટ કરવાનું છે આપણે। હવે આપણે આ મસાલો કરી લઈશું। મેં બધું મિક્સ કરીને રાખ્યો છે। લાલ મરચું પાવડર લીધું છે, ધાણા જીરું લીધું, આમચૂર પાવડર લીધો છે અને
થોડોક ગરમ મસાલો લીધો છે અને હળદર લીધી છે. બસ આપણે બધું એડ કરી દઈશું. મીઠું તમારા સ્વાદ અનુસાર એડ કરવાનું છે. તો આપણે પહેલાં મીઠું એડ કર્યું હતું, તો અત્યારે નથી કરતા. પછી ચેક કરીને મીઠું એડ કરવાનું. મિક્સ કરી લઈશું બધું. થોડુંક પાણી એડ કરીશું આપણે અંદર. બસ હવે આ રાજમા બાફીને રાખ્યા હતા તે એડ કરી દઈશું. મરચું મીઠું તમારા સ્વાદ પ્રમાણે તમારે એડ કરવાનું છે, જેટલું તીખું ખવાતું હોય તમારા ઘરમાં. આને પણ ઢાંકીને થોડીક વાર રહેવા દઈશું. ચેક કરી લઈશું ફ્રેન્ડ્સ આપણે હવે. બસ રાજમા કૂક થઈ ગયા છે. હવે મસાલો બધો સરસ અંદર વળી ગયો છે. તો આપણે હવે એમાં એક આ લીંબુનો રસ હતો તે એડ કરીશું. મેં આ લીંબુ વધારે હતા તો બરફની ક્યુબ કરીને રહેવા દીધા છે લીંબુ. એનો રસ એ એડ કરી દઉં છું. 1 ચમચી જેટલી ખાંડ એડ કરું છું. મિક્સ કરી લઈશું બધું બરાબર. આપણે આમચૂર પાવડર એડ કર્યો છે, તો લીંબુ તમારે અંદર જોઈને એડ કરવાનું કે ખાટું ના થઈ જાય. હવે આપણે આ રાઈસ બનાવીને રાખ્યા હતા, થોડાક વહેલા જ બનાવી લેવાના, જેથી કરીને ઠંડા થઈ જાય અને છૂટા રહે. તો રાઈસ એડ કરી દઈશું આપણે. ઘણાના ઘરમાં અલગથી રાજમા રાઈસ બનાવીને ખવાતા હોય છે, પણ હું આવી રીતે જ બનાવું છું. મારા ઘરમાં આવી રીતે બધાને સારું ભાવે છે. બધું મિક્સ કરી લઈશું બરાબર. બસ આવી રીતે મિક્સ કરીને થોડીક વાર ઢાંકીને રહેવા દઈશું આપણે હવે. તો ચેક કરી લઈશું ફ્રેન્ડ્સ આપણે હવે આપણા રાજમા. બસ તૈયાર છે. હવે ગેસ બંધ કરી દઈશું. અહીંયા મને મીઠું ઓછું લાગતું હતું તો મેં એડ કર્યું હતું બીજી વાર. તમારે પણ તમારા ટેસ્ટ પ્રમાણે જેમ જોઈતું હોય એમ એડ કરી દેવાનું. મીઠું, ખાંડ છે, લીંબુ છે, બધું જ. અમારા ઘરમાં થોડાક ખટ્ટા મીઠા ખવાય છે, તો મેં લીંબુ, ખાંડ બધું જ એડ કર્યું થોડુંક. ગેસ બંધ કરી દઈશું. હવે સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા રાજમા રાઈસ, જેને મેં સલાડ સાથે સર્વ કર્યું છે આવી રીતે. તો તમને કેવી લાગી મારી રાજમા રાઈસની રેસીપી? જો સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એન્જોય.